આજનો યુગ સ્ત્રીઓનો યુગ છે અને સ્ત્રીઓ પુરુષોની સરખામણી આજે ઊભી છે. પણ એક જગ્યાએ પ્રોબ્લેમ થઈ જાય છે જ્યારે એક સ્ત્રીને પોતાનું શહેર કે પોતાનું ગામ છોડીને બીજી કોઈ જગ્યાએ જવું પડે છે કામ કરવા માટે, આવક કમાવા માટે. ત્યારે એમની સેફટી માટે થઈને એવા સારા હોસ્ટેલ્સ અવેલેબલ છે કે નહીં, એ એક પ્રશ્ન થઈ જાય છે પરિવારજન માટે અને સ્ત્રીઓ માટે પોતે પણ સરકારની એક એવી ગજબ સ્કીમની માહિતી લઈને આવ્યો છું, જે સ્કીમ હેઠળ સ્ત્રીઓને હોસ્ટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, એવી સ્ત્રીઓને જેમને કામ માટે પોતાના ઘરથી દૂર રહેવું પડે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે હું કઈ સ્કીમની વાત કરું છું, કઈ રીતે લાભ લેવાય અને લાભ કેટલું મળશે ને હોસ્ટેલનું ભાડું કેટલું હશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સરકારની ઘણી બધી સ્કીમો એવી હોય છે જે આપણને લાભદાયક હોઈ શકે, બટ માહિતી ના હોવાને કારણે, માહિતીના અભાવને કારણે આ સ્કીમનો લાભ આપણે નથી લઈ શકતા. એવી જ એક સ્કીમ ઉપર મારી નજર પડી, જે સ્કીમનું નામ છે વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ સ્કીમ. એટલે એવી સ્ત્રીઓ જે કામ કરી રહી છે એમને હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે છે મોટા મોટા શહેરોમાં કે પછી નાના શહેરોમાં, એવી જગ્યાએ જ્યાં સ્ત્રીઓને કામ કરવા માટે પોતાનું ઘર છોડીને પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે. ફક્ત સ્ત્રીઓ માટે હોસ્ટેલ નથી હોતું. અગર એ સ્ત્રીના બાળકો છે તો એ બાળકોને એક ડે કેર ફેસિલિટી પણ મળવાપાત્ર હોય છે. તો ચલો આજના વિડીયોમાં આ એક સ્કીમ છે એની પૂરેપૂરી માહિતી લઈએ. તો આ વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ સ્કીમ જે છે એ 1972-73ના વર્ષમાં આપણા દેશમાં શરૂ કરવામાં આવી હતી. આ એક ડિમાન્ડ બેઝડ સ્કીમ છે, એટલે જેમ જેમ હોસ્ટેલની કેપેસિટી વધી જાય કોઈ પણ એક સ્પેસિફિક જગ્યાએ, ત્યારે ત્યાં આગળ નવા હોસ્ટેલ ચાલુ કરવામાં આવે છે. હવે આ સ્કીમ હેઠળ એક વર્કિંગ વુમેનને, કામ કરતી સ્ત્રીને શું લાભ મળે છે? તો સૌથી પહેલા તો કોઈ વર્કિંગ સ્ત્રી છે તો એમને એક હોસ્ટેલ મળે છે. અગર એવી કોઈ વુમન છે જે અત્યારે ટ્રેનિંગ પીરિયડ ચાલી રહ્યો છે, એમને ટ્રેનિંગ મળી રહી છે, તો એમને પણ હોસ્ટેલમાં રૂમ મળી શકશે, પણ મેક્સિમમ 1 વર્ષ માટે. 1 વર્ષથી લાંબી ટ્રેનિંગ હશે તો એમને રૂમ ખાલી કરી દેવું પડશે. એટલું જ નહીં, અગર એક સ્ત્રી છે જે કામ કરી રહી છે અને એમને ઘર માટે આ હોસ્ટેલ જોઈએ છે રહેવા માટે, તો એની સાથે એમના બાળકો પણ રહી શકશે. અગર એક દીકરી છે તો દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી એ માતાની સાથે રહી શકશે આવા હોસ્ટેલમાં, અને એક દીકરો છે તો દીકરાની ઉંમર 5 વર્ષની થાય ત્યાં સુધી એ માતાની સાથે રહી શકશે. કેવી સ્ત્રીઓ આ સ્કીમ હેઠળ લાભ લઈ શકશે? તો સિંગલ, હજુ લગ્ન નથી થયા તેવી સ્ત્રી છે, છૂટાછેડા થઈ ગયા છે, અલગ રહે છે, કે પછી એ ડિવોર્સ્ડ છે. એવી કોઈ સ્ત્રી છે જે હજુ લગ્ન થઈ ગયેલા છે પણ એમના હસબન્ડ એ સેમ એરિયામાં કે સેમ શહેરમાં નથી રહેતા, એ પણ આ સ્કીમનો લાભ લઈ શકશે. પછી એમાં એક ઇન્કમ બેરિયર પણ છે. અગર સ્ત્રીની આવક એક મેટ્રો સિટીમાં 50,000 રૂપિયા કે તેથી ઓછી છે તો એ આ સ્કીમનો લાભ લઈ શકશે, અને જો નોન મેટ્રો સિટીમાં 35,000 રૂપિયા કે તેથી ઓછી આવક છે તો પછી આ સ્કીમનો લાભ લેવાશે. માની લો આજે ઇન્કમ લિમિટ છે, ઇન્કમ લિમિટ ક્રોસ થઈ જાય છે, માસિક આવક 50,000થી વધુ થઈ જાય કે 35,000થી વધુ થઈ જાય છે, તો એવા સંજોગોમાં એ સ્ત્રીએ એ રૂમ મેક્સિમમ 6 મહિનામાં ખાલી કરી દેવાનો રહેશે. હવે મેઇન પ્રશ્ન, ભાડું કેટલું હશે? તો અગર જો સિંગલ બેડ વાળો રૂમ લે છે તો એવા સંજોગોમાં 15% ઓફ ગ્રોસ સેલરી, એટલે જેટલી સેલરી એમને હાથમાં મળે છે એના 15% ભાડું ચૂકવવું પડશે. અગર ડબલ બેડ વાળો રૂમ લે છે તો એવા સંજોગોમાં 10% એમની ગ્રોસ સેલરીનું ભાડું ચૂકવવું પડશે, અને જો ડોર્મેટરીમાં રહે છે તો એવા સંજોગોમાં 7.5% ચૂકવવું પડશે. આમાં એક વસ્તુ એ યાદ રાખવાની છે કે બાળકોવાળી માતાને ડોર્મેટરી પ્રિફર નહીં કરવામાં આવે. પછી ડે કેર ફેસિલિટીઝ પણ ઉપલબ્ધ હશે, એટલે બાળકો જો તમારી સાથે રહે છે તો એવા સંજોગોમાં એમના માટે ડે કેર ફેસિલિટી પણ હશે. ને ડે કેર ફેસિલિટીનો ખર્ચો કેટલો હશે? તો મેક્સિમમ 5% તમારી ગ્રોસ સેલરીનો ખર્ચો ડે કેરનો હોઈ શકે, કે પછી જે એકચ્યુઅલ ખર્ચો થાય છે તે, આમાંથી જે ઓછો છે ને એ ખર્ચો ગણવામાં આવશે. એના પછી જો મેસની સુવિધા લેવામાં આવે છે કે વોશિંગ મશીનની સુવિધા કે બીજી કોઈ પણ સુવિધા લેવામાં આવે છે, એનો ખર્ચો એક્સ્ટ્રા થશે. ગુજરાત રાજ્યની વાત કરું તો ગુજરાત રાજ્યમાં ટોટલ 16 હોસ્ટેલ્સ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર અને કચ્છમાં. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ટોટલ 16 હોસ્ટેલ છે. હાઈએસ્ટ અમદાવાદમાં છે, સુરત, રાજકોટ, બરોડા, ભાવનગર, જામનગર, કચ્છ, ગાંધીનગર અને મહેસાણામાં પણ હોસ્ટેલ્સ અવેલેબલ છે. હવે સવાલ એ થાય છે કે આવા કોઈ હોસ્ટેલમાં એપ્લિકેશન કરવી હોય તો કઈ રીતે કરવાની? તો એક લિંક છે, એ લિંક ઉપર દરેક હોસ્ટેલનું સરનામું અને એનો ફોન નંબર લખેલો છે. એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. બાકી અગર તમને જોઈતું હોય તો સ્ક્રીન ઉપર હું તમને 5-5 સેકન્ડ માટે આ 16 હોસ્ટેલની ડિટેલ્સ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે કોઈ પણ વર્કિંગ સ્ત્રી છે એ મેક્સિમમ કેટલા સમય માટે આ હોસ્ટેલમાં રહી શકશે? તો એના માટે 3 વર્ષનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે 3 વર્ષ સુધી જ રહી શકશે આવા હોસ્ટેલમાં.
3 વર્ષ પછી કોઈ એક્સેપ્શનલ કેસ છે તો એવા સંજોગોમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટરની મંજૂરીથી 6 મહિના માટે એક્સટેન્ડ થશે, પણ કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુ કોઈ પણ એક સ્ત્રી આ હોસ્ટેલમાં નહીં રહી શકે, આ સ્કીમનો લાભ નહીં મેળવી શકે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ સ્કીમની પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે. આ માહિતી તમને કામમાં આવી શકે છે, તમને નહીં તો બીજા કોઈ પણ વ્યક્તિને કામમાં આવી શકે એમની જોડે માહિતી શેર કરજો. અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત તો જોતા રહેજો, VTVGujarati.com પર આપણે ફરી મળીશું.